સેક્ટરથી કરીશ તો પાવર યુટિલિટીઝ જે છે તેના પર આપણને નોમુરા તરફથી રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને તેમણે ટાટા પાવર્સ માટે અહીંયા આપણને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરશો તો તેમને ₹560 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 24-27 દરમિયાન એબિટા CAGR જે છે તે 100% રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે અને કંપનીના આરી ક્ષમતામાં 2 ગણો વધવાને કારણે કરીને એબિટા ગ્રોથને એક સપોર્ટ પણ મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સોલાર EPS જે છે તે મજબૂત ઓર્ડર બુક્સથી એબિટાને પણ ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળ્યો છે. ત્યાં બીજી તરફ JSW એનર્જી માટે પણ અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹885 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 24-27 દરમિયાન વાર્ષિક 38% એબિટા CAGR રહેવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓપરેશનલ કેપેસિટીમાં 2 ગણો વધવાને કારણે કરીને એબિટા ગ્રોથને એક સપોર્ટ ક્યાંક ને ક્યાંક મળતો જોવા મળ્યો છે. પરંતુ સમગ્ર એનર્જીની જે વેલ્યુ જે ચેઇનમાં એક નોંધપાત્ર એક એમ કહી શકાય કે તક કંપનીઓને અત્યારે મળી રહી છે, બંને જ કંપનીઓને. ત્યાં જ ભારતમાં FY 24 અને FY 30 દરમિયાન એનર્જીની માંગ જે છે તે 7% CAGR વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જે પહેલાંની કમ્પેરિઝનમાં 5% હતી, જે ઐતિહાસિક માંગ કહેવાતી હતી. તેની કમ્પેરિઝનમાં હવે 7% CAGRની માંગ અહીંયા જોવા મળી શકે છે. ત્યાં ડેટા સેન્ટર્સ અને EV સ્પેસનો પણ ફાયદો આ બંને જ કંપનીઓને થતો જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે કેબલ્સ અને વાયર કંપનીઓ પર HSBCનો રિપોર્ટ જોઈએ. અહીંયા તેમને પોલીકેબ્સ માટે અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹7,800 પ્રતિ શેર તેમને કર્યા છે. તેમને લક્ષ્યાંક વધાર્યા છે. અહીંયા KEI ઇન્ડસ્ટ્રીઝ માટે પણ હોલ્ડ રેટિંગ યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને ₹4,350 પ્રતિ શેર કર્યા છે. ત્યાં RR કેબલ માટે પણ તેમને હોલ્ડ રેટિંગ રાખ્યું છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરશો તો આપણને ₹19 પ્રતિ શેર જોવા મળી રહ્યા છે. અહીંયા તેમનું માનવું છે કે સમગ્ર સેગમેન્ટમાં એક ગ્રોથ જોવા મળ્યો છે અને C&Wમાં માંગમાં પણ સતત એક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ શેર્સ પર નજર કરી લઈએ તો ઝોમેટો પર HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને ₹260 પ્રતિ શેરથી વધારીને ₹330 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ઝડપી ડિલિવરીની સ્પર્ધા જે કોમ્પિટિશન છે તેમાં હવે સ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ કંપનીનો ખાસ કરીને ટેક રેટ્સમાં એક સુધારો જોવા પર કંપની હવે ફોકસ આપી રહી છે. પરંતુ તેમને એ પણ કહેવું છે કે બ્લિંકિટની સામે ક્વિક કોમર્સ અને સ્વિગી પણ ફૂલ કોમ્પિટિટર બની રહી છે અને તેના માટે તેઓ બંને જ કંપનીઓ સારું એવું સંઘર્ષ પણ કરી રહી છે. અને સામે તેમનું એ પણ કહેવું છે કે સ્વિગી પાસે ટેક રેટ અને માર્જિનનો સ્કોપ એટલે કે માર્જિનના વિસ્તરણ માટે ઘણો એવો સ્કોપ અહીંયા જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયા ઝોમેટો માટે આપણને પોઝિટિવ રિપોર્ટ્સ આવતા જોવા મળ્યા છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરીએ એ છે મહિન્દ્રા પર. અહીંયા CLSA તરફથી આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળે છે અને તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપી દીધું છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરશો તો તેમને ₹3,400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે SUVની મજબૂત ગ્રોથથી શેરની રેટિંગની શક્યતા બની રહી છે. સાથે તેમને XUV 3XO અને થાર રોક્સ મોડલથી કંપનીને મોટા ફાયદા થયા છે અને સાથે નવા RE મોડલ્સથી પણ કંપનીનો એક સ્કેલ વધતો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં પણ તે વધુ વધશે. અને FY 26-27 દરમિયાન ખાસ કરીને એબિટ માર્જિન 9% વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ચાની ખાસ કરીને આજે ઘણા બધા સેક્ટર્સ વાઇઝ પણ મેં બ્રોકરેજ રિપોર્ટ આપ્યા છે, તેના પર આજે ખાસ નજર રહેશે અને મહિન્દ્રા પર પણ ખાસ ફોકસ જોવા મળી શકે છે. જી, તો